રાજકોટના વોર્ડ નંબર 17માં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય વોર્ડ નંબર 17માં ભાજપના ઉમેદવારોને પહેલા રાઉન્ડથી જ લીડ મળતા કાર્યકરો ભારે ઉત્સાહમાં આવી ગયા હતા। બધા રાઉન્ડના અંતે ભાજપની ભવ્ય જીત થતા કાર્યકરોએ જોરદાર ઉત્સાહ સાથે ચારેય ઉમેદવારોનું વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। वोर्ड नंबर 17 में भारतीय जनता पार्टी की कमळनी जीत है, विश्वास की जीत थी है। लोगों जो भारतीय जनता पार्टी प्रत्येनो विश्वास है અને એની જે ચારે પૂરેપૂરી પેનલ ચાર ઉમેદવાર છે ભવ્ય જંગી બહુમતી જે ચૂંટાઈને આવ્યા છે। આગામી સમયમાં જે લોકોની અપેક્ષા છે તે ચાર ઉમેદવારો પૂરી કરશે અને જે હાલ એમ કહી શકાય કે કોઈ ઉમેદવારની જીત નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને આ કમળની જીત છે। લોકોનો વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અને કમળ પ્રત્યે એ પ્રતિસ્થાપિત થાય છે। આગામી દિવસોમાં અધૂરા કામ છે એ હવે આપણી પેનલ દ્વારા કેવા કામ કરવામાં આવશે અને લોકોને કેવો વિશ્વાસ દેવામાં આવશે? લોકોની જે કંઈ અપેક્ષાઓ હશે કામ પ્રત્યેની પણ, રાજકોટના વિકાસ બાબતે પણ જે કંઈ અધૂરા કામો છે, મારા પૂર્વ કોર્પોરેટર શ્રી વિનુભાઈ છે, રોજીભાઈ છે, તો જે કંઈ ઉમેદવારો હતા એમના દ્વારા જે કંઈ કામો અત્યારે બાકી હશે એ ચાર ઉમેદવારો સાથે મળી એ કાર્યો વોર્ડના વિકાસમાં જે કંઈ જરૂરિયાત છે એ તમામ છે આગામી સમયમાં અમે લોકો પૂરા કરીશું। વોર્ડ નંબર 17 એ હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે, લોકોનો વિશ્વાસ પણ રહ્યો છે અને આજે તમામ મતદારોએ જે વિશ્વાસ રાખ્યો છે બદલ હું સર્વે મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભારી છું। સાહેબ, હવે આગામી દિવસોમાં લોકોના અમુક પ્રશ્નો બાકી છે તેને લઈને શું કરશો? અમારા પૂર્વ કોર્પોરેટરોએ પણ ખૂબ મહેનત કરી છે અને વોર્ડ નંબર 17માં ખૂબ જ લોકોપયોગી કાર્યો કર્યા છે અને અમે એ કાર્યોને આગળ ધપાવશું નેમ છે। કોઈ આપણે આશીર્વાદ દીધા છે, કેવી ખુશી છે? લોકોએ જે આશીર્વાદ આપ્યા છે એ બદલ આમ કહીને કે એમનો કોઈ શબ્દ નથી, પણ એમના હું ખૂબ ખૂબ આભારી છું।